નમસ્કાર, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આપણે સીધા જ મુખ્ય વાત પર આવીએ. આજનો આપણો વિષય ખરેખર જીવન બદલી નાખે એવો છે. વ્યક્તિ, પરિવાર અને સમાજ નિર્માણના પંચશીલ. અને હા, શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઉં કે આ એક્સપ્લેનર સંપૂર્ણપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના મૂળ હિન્દી સાહિત્ય પર આધારિત છે. આ કોઈ સામાન્ય વાતો નથી, પણ માનવ જીવનના સંપૂર્ણ કાયાકલ્પ માટેનો એક દિવ્ય નકશો છે. જેમ ભગવાન બુદ્ધે પંચશીલ આપ્યા હતા ને, બિલકુલ એવી જ રીતે આ સાહિત્યમાં 3 અલગ-અલગ ક્ષેત્રો માટે પંચશીલ દર્શાવવામાં આવ્યા છે. તો તૈયાર છો આ અદ્ભુત રત્નોને સમજવા માટે? તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા યુગ નિર્માણનો પાયો, પછી વ્યક્તિ નિર્માણ, ત્યારબાદ પરિવાર નિર્માણ અને છેલ્લે સમાજ નિર્માણ. આપણે આ આખી યાત્રાને એક ખીલતા કમળની જેમ સમજીશું, જેની શરૂઆત આપણા પોતાનાથી થાય છે, પછી તે પરિવારની પાંખડીઓ સુધી વિસ્તરે છે અને અંતે આખા સમાજને સુગંધિત કરે છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. વિભાગ 1. વ્યક્તિ નિર્માણના પંચશીલ. સૌથી અગત્યની વાત એ છે કે દુનિયામાં કોઈ પણ મોટો બદલાવ લાવવો હોય તો તેની શરૂઆત હંમેશા આપણી અંદરથી જ થવી જોઈએ. આ માટે એક એવા સાધકના મનની જરૂર પડે છે જે એકાંતમાં બેસીને પોતાના વ્યક્તિત્વનું નવનિર્માણ કરવા માટે સંપૂર્ણપણે ફોકસ્ડ હોય. તો પહેલો નિયમ શું કહે છે? તે સ્પષ્ટપણે કહે છે કે આપણી દૈનિક દિનચર્યામાંથી ઓછામાં ઓછા 4 કલાક તો નિસ્વાર્થ સેવા અને પરમાર્થ માટે કાઢવા જ જોઈએ. હવે તમે કહેશો કે 4 કલાક? જો ખરેખર સમયનો અભાવ હોય ને, તો ઓછામાં ઓછા 2 કલાક તો હોવા જ જોઈએ. કેમ? કારણ કે તેના વિના સદ્ગુણો આપણા સ્વભાવનો હિસ્સો નથી બની શકતા અને સાચો આંતરિક વિકાસ અશક્ય બની જાય છે. અને આનાથી જ જોડાયેલો છે બીજો સિદ્ધાંત. તમારી આજીવિકા કે કમાણી ભલે ગમે તેટલી વધે, પણ આ દેખાડા અને ખોટા ઠાઠમાઠ પાછળ થતો ખર્ચ તો સદંતર બંધ થવો જોઈએ. આ સાહિત્ય બહુ જ સરસ વાત કહે છે. સાદગી એ વાસ્તવમાં સજ્જનતાનું જ બીજું નામ છે. એટલે કે અહંકાર અને વ્યસનોથી મુક્ત એકદમ સાદું જીવન જ સાચી પ્રગતિનો માર્ગ છે. હવે આ ત્રીજો સિદ્ધાંત ખરેખર રસપ્રદ છે. તે આપણા મન પર હુમલો કરતા નકારાત્મક વિચારોને હરાવવા માટે રોજ ઓછામાં ઓછો 1 કલાક સ્વાધ્યાય એટલે કે ઉચ્ચ પ્રજ્ઞા સાહિત્યના અભ્યાસની માંગ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં સ્વાધ્યાયને ભજન કરતાં પણ વધુ મહત્વ આપવામાં આવ્યું છે. સારા વિચારોની આ બેંક બેલેન્સ જ આપણી સાચી આધ્યાત્મિક સંપત્તિ છે. ચોથો સિદ્ધાંત આ પ્રજ્ઞા યોગને આપણા જીવનનો આધાર બનાવવાની વાત કરે છે. સવારે ઉઠતી વખતે આત્મબોધ અને રાત્રે સૂતી વખતે તત્વબોધ. આપણી જેટલી પણ વિખેરાયેલી શક્તિઓ છે તેને ભેગી કરીને એક લેઝર ફોકસ્ડ આધ્યાત્મિક કેન્દ્ર પર લાવવાની છે. આ પ્રેક્ટિસ ખરેખર સર્વસુલભ અને અત્યંત પાવરફુલ છે. વ્યક્તિગત નિર્માણનો છેલ્લો અને 5મો સિદ્ધાંત. આ તો આપણે બધાએ અત્યારે જ અપનાવી લેવા જેવો છે. આપણે શાબ્દિક રીતે જ અભાવોની યાદી ફાડી નાખવી જોઈએ. બસ, બહુ થઈ સરિયાદો. નકારાત્મક દૃષ્ટિકોણને કાયમ માટે બાય બાય કહી દો. જે મળ્યું છે તેમાં સંતુષ્ટ રહીને હસતા રમતા જીવન જીવવું એ જ તો સૌથી મોટી કળા છે. ખરું ને? ઓકે, તો હવે આપણે એક ડગલું આગળ વધીએ. વિભાગ 2. પરિવાર નિર્માણના પંચશીલ. ચાલો જોઈએ કે આ વ્યક્તિગત આદર્શો આપણા પરિવારને કેવી રીતે મજબૂત બનાવે છે. એક આદર્શ પરિવાર ચલાવવા માટે ઘરમાં અપાર પ્રેમ તો જોઈએ જ, પણ સાથે સાથે અત્યંત કડક શિસ્તની પણ એટલી જ જરૂર પડે છે. પ્રથમ પારિવારિક સિદ્ધાંત ઘરને સદ્ગુણો વિકસાવવાની એક પ્રયોગશાળા માને છે. પરિવારના વડાએ એક આદર્શ બીબા સમાન બનવું જ પડે, કારણ કે બીબા અનુસાર જ રમકડા ઘડાય છે. જો વડીલોની કથની અને કરણી સમાન હશે ને, તો જ પરિવારના બાકીના સભ્યો પર તેનો પોઝિટિવ પ્રભાવ પડશે. આગળના 2 સિદ્ધાંતો પરિવારનું કદ સીમિત રાખવા અને કડક સંયમ પાળવા પર ભાર મૂકે છે. બાળકોનો ઉછેર સારી રીતે થઈ શકે તે માટે પરિવાર નાનો હોવો જરૂરી છે. આ ઉપરાંત આહાર, ફેશન અને મીડિયાના ઉપયોગ પર કડક અંકુશ હોવો જ જોઈએ. બિનજરૂરી શણગાર અને દેખાડાને કોઈ જ સ્થાન ન મળવું જોઈએ. ટૂંકમાં કહીએ તો સંયમ અને સજ્જનતા એક જ સિક્કાની 2 બાજુ છે. ચોથો સિદ્ધાંત 5 અત્યંત મહત્વપૂર્ણ પારિવારિક સદ્ગુણો આપે છે. શ્રમશીલતા, કર્કસર, સુવ્યવસ્થા, શાલીન શિષ્ટતા અને ઉદાર સહકારિતા. હવે આ ગુણો માત્ર લેક્ચર આપીને નથી શીખવાડી શકાતા. વડીલોએ પોતાના રોજના વર્તન અને ક્રિયાઓ દ્વારા આ ગુણોનું ઉદાહરણ પૂરું પાડવું પડે છે. 5મો સિદ્ધાંત વારસો અને આપણી ફરજ વિશે એક અત્યંત કઠોર સત્ય રજૂ કરે છે. ધ્યાનથી સાંભળજો.
કમાતા થતાં જ આવક ખિસ્સામાં રાખવી અને અલગ થઈ જવું એ પ્રત્યક્ષ બેઈમાની છે. પરિવારના ભોગે અને સંયુક્ત સંપત્તિથી જ આપણું પોષણ થયું છે, તો મોટાઓની સેવા કરીને આ ઋણ ચૂકવવું એ દરેક યુવાનની નૈતિક ફરજ છે. ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી વિશાળ ક્ષેત્રમાં પ્રવેશ કરીએ. વિભાગ 3 સમાજ નિર્માણના પંચશીલ. આપણે એ વાત સ્વીકારવી જ પડશે કે આપણે સૌ એક જ હોડીના મુસાફરો છીએ. જો હોડી ડૂબશે તો આપણે બધા એકસાથે ડૂબીશું અને જો પાર થશે તો બધા એકસાથે પાર થઈશું. સમાજનો પ્રથમ સિદ્ધાંત આપણને એક મોટો પડકાર આપે છે. આપણે આપણા સ્વાર્થને વિશાળ પરમાર્થ સાથે જોડી દેવાનો છે. યાદ રાખો, સ્વાર્થ અને પરમાર્થને પરસ્પર ગૂંથી દો. પરમાત્મા માત્ર મંદિરોમાં જ નથી બેઠા, એ સમસ્ત વિશ્વના ઉત્કૃષ્ટ આદર્શોમાં અને સમાજના સામૂહિક કલ્યાણમાં પણ વસેલા છે. બીજો સિદ્ધાંત દાનની વ્યાખ્યાને જ સંપૂર્ણપણે બદલી નાખે છે. સામાન્ય રીતે અહંકાર સંતોષવા અપાતા દાન, દહેજ કે મૃત્યુભોજ સદંતર બંધ થવા જોઈએ. સાચું દાન એ નથી કે તમે કોઈને મફતમાં જમાડો. સાચું દાન એ છે જેમાં તમારા સંસાધનોનો ઉપયોગ પછાત અને જરૂરિયાતમંદ લોકોને ખરા અર્થમાં પગભર અને સ્વાવલંબી બનાવવા માટે થાય. ત્રીજો અને પાંચમો સિદ્ધાંત આપણને કડક શબ્દોમાં કહે છે કે અંધશ્રદ્ધા, જાતિભેદ અને લિંગભેદ જેવી ખોટી માન્યતાઓને ચેપી બીમારી સમાન ગણવી જોઈએ. અને આ એવી બીમારી છે જેની સામે સક્રિયપણે લડવું જ પડશે. જ્યારે મારા પર આવશે ત્યારે જોઈશું, એવી રાહ જોયા વિના આ કુરિવાજો સામે અવાજ ઉઠાવવો જ રહ્યો. ચોથો સિદ્ધાંત આપણને એક લેવલ ઉપર જઈને વિચારવાનું કહે છે. તે સ્પષ્ટપણે જણાવે છે કે વિશ્વ પરિવારનો આદર્શ અમલમાં મૂકવાનો આ જ યોગ્ય સમય છે. હવે ફક્ત પોતાના સંયુક્ત પરિવાર પૂરતું સીમિત રહેવાને બદલે આખી દુનિયાને એક વિશ્વ પરિવાર માનવાનો સમય આવી ગયો છે. અને હવે આપણે આવીએ છીએ આ એક્સપ્લેનરના અંતિમ પડાવ પર, સમગ્ર જીવનનો સંકલ્પ. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના મૂળ સાહિત્યમાંથી તારવેલા આ 15 અદ્ભુત સિદ્ધાંતોનું જ્યારે આપણે મનોમંથન કરીએ છીએ ત્યારે સમજાય છે કે આ માત્ર વાંચવા માટેના નિયમો નથી, આ તો એક ગૌરવશાળી અને આદર્શ જીવન જીવવા માટેના નક્કર પાયા છે. તો હું આજના આ એક્સપ્લેનરનો અંત એક અગત્યના પ્રશ્ન સાથે કરીશ. શું આપણે હજુ પણ દુનિયા બદલવાની રાહ જોતા બેસી રહીશું? કે પછી આજે જ પોતાના જીવનમાં આ પંચશીલનું પહેલું બીજ વાવીશું? નવો યુગ બહારથી નહીં, તમારી અંદરથી શરૂ થશે. આ સાહિત્યની યાત્રામાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ જ્ઞાનને અમલમાં મૂકતા રહો અને હા, પ્રકાશ ફેલાવતા રહો.